રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ભાજપની છબી ખરડાતા દરેક વોર્ડમાં મેયર તમારે દ્વાર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। આજે સવારે વોર્ડ નંબર 15માં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકોએ અનેક સમસ્યાઓ ઉજાગર કરી હતી। ભાજપના જ કાર્યકર અજયસિંહ ચુડાસમાએ થોરાળા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના હાટડાઓ ધમધમતા હોવાની રાવ કરી હતી અને પોલીસ દારૂના ધંધાર્થીઓને છાવરતી હોવાના આક્ષેપ લગાવ્યા હતા। થોરાળા વિસ્તારમાં વર્ષોથી ચારે બાજુ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનું રાજકોટનો એક નાગરિક જાણે છે। એક વર્ષમાં આ વિસ્તારમાં પોલીસ સમયાંતરે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડે છે, પણ આ વિસ્તારમાં દારૂ બનતો, વેચાતો અને પીવાતો ક્યારેય બંધ કરી શકાયો નથી। પોલીસ દારૂની ભઠ્ઠીઓ ઝડપે ત્યારે લોકો વાહવાહી કરે છે, પોલીસની કામગીરીને બિરદાવે છે। જો કે એ જ તો પોલીસની ફરજ છે જે તે નિભાવે છે અને નિભાવવી જ જોઈએ। કોઈ બસ ડ્રાઈવર એસટીની બસ વ્યવસ્થિત ચલાવીને પેસેન્જરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી દે તેમાં તેની વાહવાહી કરવાની હોય? કોઈ શિક્ષક સમયસર ક્લાસરૂમમાં આવીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે તેમાં તેની વાહવાહી કરવાની હોય? કોઈ સરકારી કર્મચારી કચેરીમાં બેસીને તેની સોંપાયેલી અરજદારની કામગીરી પૂરી કરી દે તેમાં તેની વાહવાહી કરવાની હોય? કોઈ ડૉક્ટર દર્દીને તપાસી તેને દવા લખી આપે તેમાં તેની વાહવાહી કરવાની હોય? અને કોઈ દુકાનદાર ગ્રાહકને ચીજ વસ્તુ જોખીને આપે તેમાં તેની વાહવાહી કરવાની હોય? જ્યારે કોઈ બાળક શાળાએ જઈને અભ્યાસ કરીને ઘરે પરત ફરે તેમાં તેની વાહવાહી કરવાની હોય? ન જ કરવાની હોય, ક્યારેય ન કરવાની હોય। તો જ્યારે પોલીસ પોતાની ફરજના ભાગરૂપે કરવાની થતી કાર્યવાહી કરે તો તેની વાહવાહી શા માટે કરાય છે? આપ સમજી શકો છો કે તેની વાહવાહી એટલા માટે કરાય છે કે તેમની ફરજમાં આવતું હોવા છતાં તેઓ ક્યારેક જ એ ફરજ નિભાવે છે, એટલે લોકો, મીડિયા અને પીડિતો તેની વાહવાહી કરે છે। જો ખરેખર પોલીસે વાહવાહી મેળવવી જ હોય તો આવા વિસ્તારમાં જઈને હંમેશ માટે દારૂની ભઠ્ઠીઓ અને દેશી દારૂના ખુલ્લે આમ ચાલતા અડ્ડાઓ બંધ કરાવવા જોઈએ। એ વ્યવસાયમાં પડેલા લોકોને અન્ય વ્યવસાય તરફ વાળીને તેઓ સ્વમાનભેર જીવન જીવી શકે તેવા પ્રયાસો કરવા જોઈએ। દારૂના વ્યસનીઓને સમજાવીને તેનું કાઉન્સેલિંગ કરીને તેઓને વ્યસનથી મુક્ત કરાવવા જોઈએ અને જો પોલીસ તંત્ર તેમાં મહદ અંશે પણ સફળ થાય તો તેઓની છડે ચોક વાહવાહી કરવી જોઈએ। 2 નહીં 4 મોઢે તેના વખાણ કરવા જોઈએ। હાથની હથેળીઓ લાલ થઈ જાય ત્યાં સુધી તાળીઓ પાડીને તેનું અભિવાદન કરવું જોઈએ। પણ કોંગ્રેસના કોર્પોરેટર વસરામ સાગઠિયા આક્ષેપ કરે છે તે મુજબ જો પોલીસ હપ્તા લઈને સ્વયં જ આવા નશાના સોદાગરોને છૂપું પીઠ બળ પૂરું પાડતી હોય તો જ્યારે કોઈ પણ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાય કે દેશી દારૂના અડ્ડા પકડાય ત્યારે જે તે વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓને ખાતાકીય તપાસ કરીને ન્યાયોચિત સજા કરવી જોઈએ। તો જ અને માત્ર તો જ દારૂનું દૂષણ નાબૂદ થશે, અન્યથા રાજ્યોમાં લઠ્ઠાકાંડ સર્જાતા જ રહેશે અને નશેડીઓના મોત થતા રહેશે, જેના પરિજનો બાદમાં સરકાર પાસેથી વળતરના દાવાઓ કરશે અને ભારે હોબાળા બાદ તમારા મારા ખિસ્સામાંથી ગયેલા ટેક્સના રૂપિયામાંથી તેમને વળતર ચૂકવવામાં આવશે। આમાં નશેડીઓ, તેના પરિજનો તો મરો થાય જ છે, પણ મારા તમારા જેવા લાખો એવા લોકોનો પણ મરો થાય છે જેઓએ ક્યારેય દારૂને સગ્ગી આંખે જોયો પણ નથી હોતો। આજે વોર્ડ નંબર 15માં મળેલા લોક દરબારમાં કુલ 15 સવાલો કરવામાં આવ્યા હતા, પરંતુ અફસોસ એક પણ સવાલ આ દિશામાં વિચાર કરીને પૂછવામાં આવ્યો ન હતો। મારું નામ વનરાજસિંહ જાડેજા, ખોડિયારનગર 35-34માં રહું છું। કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો હાથો અંદર નીકળે, નાહવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું। 3 મહિનાથી મારી રજૂઆત છે, એ લોકો આવે છે પણ પાઇપલાઇન બદલાવ નથી, ખાડા કાઢે વયા જાય અને ખાડા પૂરી દઈએ। કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે। મંદિરે જવું હોય અમારી બેનું દીકરીઓને, શંકર ભગવાનનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે, તો હેરાનગતિ બહુ છે એમ, લાઈનમાં ઊભો હોય દારૂવાળા। આપણે રજૂઆત નથી કરી। આ દરબારમાં હું પહેલી વાર આવ્યો હતો, રાજ દરબારમાં, મને બહુ આ પ્રશ્ન મગજમાં બેઠો આવ્યો। નહીં, આપણે નથી કર્યું, બીજા રજૂઆત કરતા જ માણસો। દારૂ વેચાય છે આટે ધડ। મને મેં તો રજૂઆત કરી કે થઈ જાય, મેં કીધું મારે દારૂનો હાથો આવે બરોબર,
નળ ખોલવું એટલે નાવાનું નથી મેળ આવતું, નથી કપડાં ધોવાતા, નથી વાસણ ધોવાતા. ઓછામાં ઓછું 3 મહિનાથી આવે આવું. બીજી શું પાણીની વ્યવસ્થા તમે અને પાણીની વ્યવસ્થા એવી હું વેચાતું પાણી મગાવું જ કાયમી, નાવા ધોવા, કપડાં ધોવા. એટલે આ વિસ્તારમાં એમ ખોડિયાનગર વૈકલ્પિક કઈક વ્યવસ્થા કરી રહ્યા દારૂ ઓલું કરવાની? એ લોકો આમાં આગળ બનાવતા હોય ને કદાચ આમાં ભરી જતું હોય. આપ અમારા પ્રશ્નો લઈ અને કચરા ટોપલીમાં ન નાખતા એનો ઉપયોગ કરજો અને એ લોકોને સુવિધા આપજો. કારણ કે વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર તરીકે મેં 15 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને 15 પ્રશ્નો લોકહિતના છે, વોર્ડમાં નથી થયેલા એ પ્રશ્નો છે, એમાં ડ્રેનેજના છે, ગંદા પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, રિવરફ્રન્ટના પ્રશ્નો છે, રામનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે, શ્રાવણ માસમાં જે ગંદકી ઢગલા ગંજ ખડકાડા છે એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે. રાજકોટના વારા વોર્ડમાં આવેલા મોકળાઓ કે જે પ્રી મોન્સૂન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે, એ પણ એના રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જો કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી. ખાસ તો એક રજૂઆત એવી કરવામાં આવી, દેશી દારૂની વાત ચેક કરવામાં આવી કે અહીંયા દેશી દારૂની આટડીઓ ચાલે છે, કોઈ ધ્યાન નથી આપતું અને તેના હપ્તા છે તે ભાજપ પક્ષ હાઈકમાન્ડ ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મેયર સાહેબ, આપને અમે વિનંતી કરી છે કે દારૂના હાટડા બંધ કરાવો, ગંદકી બંધ દૂર કરાવો. આ ભાજપના કાર્યકરો 18 પ્રશ્ન, એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે, એને 18 પ્રશ્નો પૂછ્યા છે નાના મોટા. એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે છે. તમારા વિસ્તારમાં દેશી દારૂ આટલા ચાલે? આપે જોયું રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડમાં તો છે જ તે, એમાં કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે, પણ રેડ પાડવાથી 1 કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે. એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે અને દારૂ વેચવાનું, બનાવવાનું બધું અને પીવા સહિતનું, અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે. હપ્તા ન હોય તો બંધ થઈ જાય. સરકારની અપેક્ષા હોય ને, ઈચ્છા હોય સરકારની તો હાજર થઈ જાય. સરકારની ઈચ્છા જ નથી, ભાજપની ઈચ્છા નથી બંધ કરવાની. સમય મિરર સાથે યુવરાજ ચૌહાણ, રાજકોટ.